હગાનું આ લાગતું ને જોરાપરા છે ને આ જોરાપુરા હોય આપણે જોરાપરામાં આવી ગયા ને જોરાપુરા આવી ગયા તો હગાનો ઘર બધો લાગે મોરી જ લાગે છે ને મોરી જ લાગે છે ચલો તો આગળ જતા હો ભુલાજી આ લાગતું ને હરી આ જ લાગે તો આપણે બધી બાઇક ભેગા બોલ શું લખો બાઈક ભેગો ભેગો ને હોય કોઈ આપણે જોઈને આપણું બાઇક ભેગા કરવું અને આગળ હેડ પાછા ભોલાજી હા આપણે આવી ગયું બરાબર માં તો લ્યા તૂટન જોડે બેઠી જાય છે મારું બધું વેટાઈ જાય અને ભોલાજી હા આપણે હવે આવી ગયા બરાબર હગાઈ આપણે આ સાચી વાત ને હોય તો આપણે આગળ એટલે હગા તો શું આ કઈ દીધું આવું કોક નહીં આ વાવેતર કોક કર્યું આપણે આ શું બનાસકાંઠામાં નહીં આવી ગયા તો હોય બનાસકાંઠામાં બનાસકાંઠામાં આવે ને તો લાગે છે બટાકા વાવવાની છે એવું લાગે છે હોય બટાકા વાવવાના બટાકા વાવવાના છે હોય અને આપ તો ભોલાજી મોટામાં શું ખબર છે હા જો આપણી ઘેર તો જ્યાં બરાબર ઘેર તો ડૂસી મારી છે ને ડૂસી હોય એ મને કે તો ખાવા આવતું શું ખાવા મારે કઈ ભેંસ દૂધ વાલી છે કે હા એ ત્યાં ભેંસ દૂધ વાલે એમાં એ દૂધ પીવે છે અને મને સાપ આવે છે પાછી એ ઓવે સાફ આવે મને સાપ એ દૂધ પીવે છે હોય એટલે હું તો છે ને ઘેરથી કંટાળે બરાબર હોય એટલે મેં વિચાર્યો ખબર છે હા હું કોઈ એકલો હું આવ્યું તો નહીં સારું લાગે હોય હગાન જે જવાનું તો બે જણા હોય ને બે જણા સારું લાગે સારું લાગે ને આપણે રસ્તો હરેક ના વહરે ઓહરે એટલે મેં વિચાર કર્યો મૂકો છે નહીં ભુલાજી મને કહેવાય છો કે ભુલાજી ને જોઈ મારે વખાતી તમારે વખાતી તમારે ડૂસી કોઈ હમી ખાવા આવતી નહીં ના શીખ્યું સાચી વાત છે કે વાત સાચી જો હગાને જાહે તો આપણે મોહનદાળ ખાવા મળશે હોય પછી એકલા ઝીનો શીરો ખાવા મળશે વાત સાચી મળશે મળશે તો પછી ખાવાનું અને હું તો શું કહું ને કહ્યું હા સારું લાગે સારું હોય તો 2-4 દાડા હોય રહી જવું છે આપણે હોય તો કે ડૂસીને તો હું કઈ ના આવ્યો છું હોય મૂકું તો અમારી વાર જોતા જ ના મંગે ચમ કે કયો શેકાવ છો મૂકો અમે અમારા હગા નહીં જશો આપણે આ જ લાગે છે મને તો લાગે આ જ લાગે ઘર લાગે ચમ કે હોય હું મારા કાકા અંકલ આવ્યો હતો કે હોય આટલા ઉભા રહો આપણે ના રહે ના જો મંકી યાદ છે ખબર છે મારા કાકા અંકલ આવ્યો કે હું તાર તો ચેહણો છે મને 100 ખાસ વર્ષ છે હજી તારા આ ખટ્ટા છે ખટ્ટા ઝાડ હોય આ ખટ્ટા ઝાડ માં થોડું વભરે છે આપણે આ તો આવડું ઝાડ નતું તાર તો નાનું હતું ચેહણું ચેવડું છે ખબર આવડું છે લાગે હોય હવે જાત આવ ફેરી આપણે બરાબર જોયું તો નહીં પણ હવે અટકલ પંચલ આવ્યા છે બરાબર વાત સાચી પૂછી દો હવે મને લાગે છે ભોલાજી હા આ લાગતું નહીં કે આપણે મેં જોયેલા છે થોડું વભરે મને એટલું વભરતું નહીં થોડું થોડું લાગે મને એ લાગે છે ને હોય હવે કટાજી હવે ને હા ઉઠી જા આવો આવો રોમ રોમ આવો આ બે આ પાણી ભોલાજી હા હું તમે શું કહું હું તો કોઈ ઓળખ નહીં મળી મને તો પડી ગઈ પણ આપણે જયારે ઓળખી ગયા છે હોય એ મારી ખબર ના પડી લો કોણ પીઓ પેલા ભૈયા અમે થોડા ગાજર કોમી ગયા હતા કે હા એટલે મુકો આ તો લાવો ખગાન દાળ મને 2-3 વાર થઈ ગયા છે હા મુકો આ તો ઓટો મારી આવે હગાઈને ના સારું કર્યું અને બધા હાલચાલ પૂછતા હોય કે શું કરી બધા મજામાં છે ને પૂછવું પડે કે મારે બધા મજામાં શું બધા શાંતિ છે બધા શુભ શાંતિ અને અમારી તમારા બીજા ભાઈ છે કે નહીં અમારા ભાઈ પેલા ખાતર પૂંખાઈ રહ્યો છે ખાતર પૂંગી હતી ઓય હું એમ જગવા ને ઓય હેડ હોઈને જાતા હું અનમો માર ભાઈ હાઈ જાવ હાર હાથ જાઓ તાર એ હારો કમતાજી ઘરે મહેમાન આયા છે ઓય પણ મારે તો રેડામ પાણી ચાલુ છે ને ખાતર નાખું છું તો પણ મહેમાન આયા છે આબુ જ પડશે કે તો પણ અત્યારે ક્યાં મૂર્ખ મહેમાનો છે કે અત્યારે આયા છે ખરાબ બપોરે મારે તો પાણી ચાલુ છે ને રેડામ ખાતર નાખું છું હુકાય છે મારે તો રેડું અડધાણી બોર વાળો ખતરનાક છે હીરોમાં આપણે બોલે હમણાં કે ચમ રેઠું પણ પાણી મીચીને તમે જતા રહ્યા છે હમણાં એમ કે પાછો તો આબુ જ પડશે જ કે હેડો તો હું રોમ રોમ કરવા આવું છું હા અડો તાર હા હાડો હાડો હું મેકું બરું ખાતર હા પછી આઈ નાખા આપણે ખાતર હા પાછું નોખો તો હાડો તારે અડો તાર જે ગામના મહેમાન છે
એ કોક ખોખરપડાના છે કોક. ખોખર પડાના ઓય. આપણે તો ઓળખતા નહીં મહેમાનો તો ઓય કોઈ ઓળખતો નથી. તો ને હગા છે ને ઓય. ઓએ એ આપણે નાના હતા તાર. ઓએ ને આપણી નાના હતા કાકો આ ઓળખે આપણે કોઈ ના ઓળખો. કાકો તો આપડા જતા રહ્યા હવે હા. આપણે હગન તો આપણે હાસવું જ પડશે. ખાવા પડે ને ઓએ હા. આવરા મહેમાન ઓય આવો આવો આ છે ને અથવાડાથી આ તો ખાતર નાખતા હતા રેડામાં રેડમ ઓએ રેડામાં પાણી ખાધું છે મારે બુકુ બુકુ બડાકે બીજો વાજ દેબી કોઈ ખારસ્તર પૂંગતા હતા રેડામ કાતર મુકા પાણી પાયો હા પાયું. પાણી પીધું હોય પીતું છે ને હવે પાણી પીધું હો તો બેહતા દેહા થી બધું મજામ થઈ ઓએ બધાય મજામ છે અમારે તો છોકરા ને બૈરન બધું મજામ અને બટાકા વાયા છે બટાકા તો હજી હવે બાબા છે પેલું છેડેલું ખેતર પડ્યું છે ને એમાં બટાકા કરવાના છે એમાં હા મી તો ભુલાજી કીધું તું ઓએ કે ઓમાં છે ને અમારે આપણા હગાને બટાકા વાવા નથી તો ધોપા વાળું છે ને ઓય તમે અહીંયાથી ના આવ્યા છો ને કે અમે તો મને તો આ ચલો ટાઈમ છે ખબર છે હું તો મારા કાકા હંગાત આવ્યો હતો હું તો અમને કોઈ ઓળખાણ તો પડી નહીં તો હું એને અમારા ભલાજી એમ જ કર્યો છું કે આપણે ઓળખતા નથી તો તે અમે એને ઓળખતા કીધું આ તમારા કાકાને કીધું કોઈ ખાતા હજી અમે 6 વર્ષનો હતો ને તારે આવ્યો હતો અને આ ખટ્ટા ઝાડ છે ને તો હા ઝાડું હતું આટલું આ કેવડું મોટું થઈ ગયું છે આ તો કાયમ પાણી પાવા છે તેમ જ ખટાદાર મોટું શું છે એટલું મોટું છે ને ઓએ અને હગા હા મગફળી વાવેતર કેવું રહ્યું તો મગફળી હું તો શું કરે વાવેતર તો ઘણું કર્યું તો પણ તો શું કહેવાય બધા ઉપરથી આવ્યો કે બધું બાળી નાખ્યું વરસાદ ઓય વરસાદ ખરા ટાઈમે આવ્યો શિયાળા મૂળતો આવ્યો ઓહો જબર કાઠું કર્યું હતું તો જબર કાઢું દતવાડી જ નાખ્યું છે એટલે તેને દધાડી ખબર ના પડી હગા મને તો પણ પાણી ઉપર પડ કરે તો પણ મગફળી બધું બળી ગયું અમારે હા, એ વાત સાચી હોય, એમ થાય હોય હોય તારે પોફો જ ના કાઢ્યો ને અમે તો ભોલાજી એટલે આપણે કાઠું કર્યું છે કેમ કે આપણે તો મગફળી આપણે આશા હતી મારતો હવે મગફળી આલજી કે નહીં હાલે રે કાઠી છે ને આપણે હાલ તો કોઈ કેવું નહીં આપણે હગા હાલ ના હાલ કોઈ નહીં હવે આપણે કેવરાય ના કેમ કે હગાના બાપડાને હવે ઘણું નુકસાનમાં આવી ગયા છે શું કેવું અને હવે આપણે હું તમે શું કીધું ખબર છે આપણે રોટલા ખાવા પડશે કે ભાઈ રોટલા ખાવા જ પડે ને. સારું સારું ખાવું પડશે ને આજ તો સારું સારું તો સારું બનાવી મજા આવી જાય યાર ને ઓવે. શું કેવું આપણે તો વહીને આપણે મગફળી તો આપણે ઘણી સી છે એટલે વહીને કેવું નહીં કે આપણે અમારે મગફળી સી છે એમ ના નકે તો આપણે મગફળીનું કહે ને હા. તો કે મારે તો આપણે આલવું અમારે કે છોકરાને પોપા શેકવા આલો હા તો આપણે ઠીલ્યું ભરિયાલી પડશે વહીને તો ઓય એટલે આપણે મગફળી કેવું જ નહીં કે આમાં તો વરસાદ છો તો બધું બળી ગયું છે બળી ગયું છે. કટર મારી નાખ્યું ભાઈ હા. એવું જ કેવું છે કેવું છે એટલે માગી ના કે મારા બેટા કહે કે હોય તો આપણે કોઈ નહીં શું ના તો બધું આ તો દુઃખમાં આયા છે ને એટલે બધું એવું છે એટલે આપણે મગફળીનું નામ લેવું નહીં કે બળી ગયું છે અમારે તો કટર મારી પર હોય હા આ બરાબર છે એ રીત કહેવાનું છે હા હોય ને હા ભલાજી હા આપણે ચાર ના અહીં બેઠા છે ચાર ના આવીને બેઠા હોય ખાવાનું છે આપણે તો ખબર છે ને ખાવાનું છે ચાય હગો તો ચાય આપણે તો નહીં પાયો દીધો ના હવે આપણે તો છે ને ખાસ હું તો મોઢા કહેવાળો છું હોય કેમ કે મારા શરમ તો છે જ નહીં ના કેમ કે આ ખટું છે ને ખટું એ શરમ કોઈ રાખતો જ નહીં પાછો ના તમને ખબર છે ને તો ખટાઈ ખમીર છે ગોમમાં ખટાઈ નાખશે હાક છે છે ને? વાત છે. કેમ બેઠા છો ગો તો અમે તો આપણે બધા વાતો કરે છે ને વાતો કરો છો અમારે ખાવાનું છે અમારે તો તે જો ભજીયા બનાવો આજ તો ભજ્ય ભજીયા જોઈશી ભજીયા પછી જોઈ. ચોખાચીની શીરો ખાવાનો આલો મન ચોખાજીનો ચોખા શીરો જોવે જ કે પરોણા તો સારું ખાવાનું હોય કે તારે પણ અમારે તો પણ ભેંસું જ નહીં દોવા જતી તમે ચો ચોખાજીનો હાલો અમે તો હાલ શું ખાશે તમે ચોથી ચોખાજીનો પણ- શીરો ખવડાવો કહો અમે અમારે નહીં ચાલે અમારે ચોખાચીની શીરો જોઈશે જ આજ તો પણ અમારે તો વગડામ તો એક દુકાન નહીં અમે ચોથી લેવા તો તમારા માટે ચોખ્ખું જી એ તો વાત તમે ગમે તે કરો હવે અમારે શું લેવા જવાનું હારસાનો શીરો મળશે બીજો ચોખાજીનો નહીં મળે અમારે તો શીરો અમે ખાવો તમારા છે છોકરા હારસો ખાવાનું છે ખોય. અમારે. અમારે શીરો અમે ખાવો છે હારસું ખો તો તમે ચોથી ચોખ્ખું જીલી આલો અમારે શીરો ખાવો છે બીજું કોઈ અને જોતું હાગું નહીં તો અમારે તો કોઈ લાગતું છે ને તોય તમને ખવડાવો હરસાનો શીરો અમે એ તો આમાં હાગું લાગે છે પણ મારા કાકાને કાકાને આઢુના ભાઈ છે ખબર છે ઈ તો પણ મારા કાકો તો જતા રહ્યા કે તમે તો જતા રહો ને કે મોહણી એમ કાકા ખાવા અમારે હાગું હાથવું પડે કે અમારે તો હાગું તો હાથવું પડે પણ અમને તો ઓળખાય નહીં એટલે અમે તો નવા કેવાય એટલે અમે તો કોઈ ઓળખાના બરાબર ઓવે. જે ગોમત જોય ને હા. એ ખટાજી ગાધા વગર રહેતા નથી ઓવે. આ જો પગનો તળિયો અને ઘરનો નળિયો રેવા જતા ને આ ખટાજી થી શું કીધું ના હાચી વાત હોભલ્યો અમે તો
તો પછી એમ આ છે ને આ મારી ધાક છે પાછી ખટાની કટાની ધાક છે ઓએ ગફુરિયા હા આ તો મારો બધો મહેમાન તો કડક છે અવળું તૂટે છે હવે ખટાજી તો મારો બધો માથા ભારી લાગે કોક કરવું તો પડશે તો ખાવા તો આપણે કરવું જ પડશે ને. હા તો કોક બનાવો છે વળી તો એવું બનાવરાવા કે હા કોઈ દાડો વળીને પાછા આવીને એવું ખાવા ખવડાવું છે નોમ ના લે હીરો ખટો છે તો હું ખૂંખાર છું હા તારે જેવો તેવો નહીં પાછો હું હા એનો સડી જતો છું હા ગફુરિયા હા આપણે જો આપણું તો ધાક વાગશે નહીં હા તો મૂકું હવે કહો તમે તારે હું બોલ્યા ડેલેકેટ ને આગેવાન ની હા તો તમે આગેવાન ને હાથ તો આપણાથી તો મારા બધા આપણાથી પાઠા નહીં પડે નહીં પડે અરે આ તો હું બોલાવતા હું તો તમે હાથ છો હા. આગેવાન ની આગળ ને તરત હાજી ના હું હવે તરત આવતો કે બે મહેમાન આવ્યા છે હા હા આ ખટાની આ ધાક જોઈ તમે જોઈ આ જોઈ ખટો જેવો તો તમને ખબર છે આપ જોઈએ આપણે ગોમત બૂમ પડાવે છે પણ બાર ગોમમાં ખટીયો ને ખટીયો ઓવે. બૂમ પડાવે તમને ખબર છે ને તો વાત હાચી એટલે ખટાનું તો તમે આગળ જોતા રહો ખટો શું કરે છે તમને વાત હાચી તમે તાર તમારે ખાલી જોઈ રાખવાનું તમારે એક શબ્દ નહીં બોલવાનો નહીં બોલું આ ખટીયો ને ખટીયો એ ખટીયો પૂરું કરશે બધું હા કેમ છે ભાઈ બોલાવે છે ચા પાણી બધું કરવાનું લેવડો તો આપણે આવો હળો હા મહેમાન આવે છે શું કોઈ હા મહેમાન છે આવો આવો મહેમાન આવો રોમ રોમ આવો આવો રામ રામ એવું છે હારું ઓવે હારું ક્યાં હારું ગામના છો અમે નજીકના જ અમારા હગા છે કે હા એટલે હું તો મારા કાકો આવ્યા હતા પેલા બરાબર ઓવે ઓવે એટલે હું તો જાણો કો હાથ તે સવારનો છું હા પણ એ તો અમારા આ હગા તો આવતા નહીં ના હા કા નહીં આવતા એટલે મારે હગો હાસો આવડે કે ઓવે તમે મન લાગે તમે મારા કાકા ને આધુના ભાઈના છોકરા નહીં આ તમે આગળ નો જીજા હા હા હું આયેલો છું તમારા ગામમાં આયેલા છો ને? આયેલો છું આ તમે આ ગામના આગેવાન છો ને ઓવે આગેવાન છું હા એટલે આ ને ઓળખતા કાય ને ઓળખતા મન છે કે આપણે નેમ ને ના હતા ને તારે એટલે આ વાત સાચી વાત છે ના ના ભાઈ ભાઈ શું કહો, ચા પાણી કર્યા ચા નહીં પીધો પણ પાણી એકલું પાઈ છે મને તો પાયું પણ તો એમાં નિયમ છે અમારા ગામમાં કેમ આવો નિયમ છે તમારા ગામમાં મહેમાન આવે ને પાણી જ પાવાનું ખાવાનું 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 મારે બધું કાઠું કેમ કે આ બધા કોમ વાળા છે ને અમારે અત્યારે બનાસકાંઠામાં અત્યારે બટાકાનું વાવેતર બહુ થાય બાબડા તો આ ખાતર મૂકતા હતા ખાતર રેડાપુર જો, તમે કોમના ટાઈમે તમે આવો ને તમારે છે ને હા ચોમાસામાં આવો ને ચોમાસામાં બધા નવરા હો તો હવે આપણે તો હવે ચોમાસામાં આવશે તમારે એ તો કોક કરો છો, હવે તમે બેહો ચા હવે- પાણીની વ્યવસ્થા કરાવો હવે એક વાર આવ્યા છે બરાબર હા તમે છે ને દસ દાડા ઓટો મારશે હવે તો તો એટલે તાર લોસો મારો છો ને તમે પણ અમે આ 3 વર્ષ થઈ ગયા કે આ તો જોયું નતું કે એમાં અમે પૂછતા આવ્યા હતા કેમ કે અમે મહેમાનને સારું રાખતા જ એનું કારણ છે કેમ કે અમારા બધા કોણા લીલી વાડી બહુ છે ઓવે. સારું મગફળી બટાકા ને એવું બધું થાય ને હા. મહેમાન ને જેટલું રાખે ને એટલે મહેમાન ભાઈ પોત દાડે અમારે આવીને બેસી તો અમારે કોમે ના થાય કે મહેમાન ના હસવું હોય એટલે અમે ને બધી લિમિટ કરી દીધી છે એમ તો અમારે હાર થાય તો સારું થાય અમારે જો ચોખા થઈ હતી ચોખા ચણા થઈ હતી હા. હવે અમારે જબ્બર તમારે કરતા જબ્બર પૂરું તમે પાડો આખું બનાસકાંઠા તમે પૂરું પાડો છો એટલે કે તમે પાડો છો પણ તમારે બટાકા જ નહીં થતા હોય ના બટાકા હગાર નહીં થતો અમારે બટાકા નહીં થતા બટાકા અને મગફળી નહીં થતી તમે બટાકા દેશ વિદેશમાં હાલો છો આ તો ઈ તો આ જો અમે છે ને મારા સમજ છે ને મારા કાકો મને કહેતા ઈ બેટા ખટિયા હા. કે જોઈ બનાસકાંઠા તું જોઈ ને તો મગફળી વખણાય છે અને બટાકા બે વિનો બે વિનો વખણાય છે અને શાકભાજી પૂરું કરો શાકભાજી તો મેમન અમારે થાય જો અમે વાવા ઘરે અમારે જેવું નહીં એમ એટલે અમે બાપે વાવશે એટલું બધું નહીં વાવતા પૂરતો વાવો એટલે કે અમારે આખલા ને આખલા આવે ને આખલા રૂપી છે અમારે તો ના, અમારે એવું નહીં તમે શું કરશે ભાઈ કોક બનાવો મહેમાન માટે બનાવવું છે કે એમને ધકડવા તમે કામ કરો ના મહેમાન આવ્યા છે તો કોક બનાવજો વળી તો આપણે તો શું કરે ખબર છે હા આ અમે એડા તો આપણે ઘણા છે કે એડા ઘણા છે એડા માલ્યાનું શાક કરો પર હોય શું ખબર પડશે અજે સારે હોય ના આમ પેલું વડિયાનું શાક છે વડિયાનું આ એવું લાગશે હું પૂછું એ ફાવે છે વે તન વડિયાનું શાક ફાવે ઓય અમે ભાવે છે હા. તો ગપુરા જ મેળવો. ગપુરા મેળવા મેકો અરે મહેમાન આ આગેવાન હા ઈ વળી ક્યું આવી છે પાછી પેલા સોયાબીન નહીં આવતા વો વે એના લોટની વડીઓ બનાવી અને મોય ચી રેડી છે જે તો આપણે ચીધી તળીને જ આલી તમે હા હા તે અમે ચીનો શીરો ખાવો છે અને શાક ચીનો હોય તો સારું એમ ના ના બધું ચીમાં જ બનાવું છે તમે ઘેર તો ખો છો પણ હવા ન્યુ જાતા વાત એમ ના, ના, તમે ત્યાં ઘેર ઘી ખાતા એટલે માટલામાં હમાજી આવી જાય ને ઓય એમ તો આમાં ડોસી છે ને ડોસી મને તો 2 ટાઈમ મેલા જી આલે છે પાછી ઓવે સાચી વાત છે ડોસી મારે એમ તો હારું મારે તો ઘણું રાખે છે પેલા નાસ્તા માલતી ના તમારે મારું હારા વખતે પણ આમાં ફુલાજી નહીં એને બાપડા ડોસી છે ને ડોસી જોઈ કાલે આવી હતી બરાબર કાલે મૂકવું આપણે હંગાઈ જવું છે તું આપણે હંગા છેડી
તો અમારા આ પુલાજી ડૂસી છે ને ઋષિ બની જતી રહી છે. હું એક દાડો તમે વેલા વેલા રોટલો વઘાર્યો હતો ને જીની મેં અમારે લઈ આવી ગઈ. ઓય એમાં પુલાજી ડૂસી છે બાપડો વખો ઘણો એને છે. મારો ડૂસી સારું રાખે છે. એમ? ઓય ના ના આમ તો વાય એમાં આપણે હુકાઈ ગયા છીએ કઈ ગયા. પુલાજી સાચી વાત છે ખોટી વાત? સાચી વાત. હા એમ પાછું ખોટું લાગે ને તો કેવાનું પાછું. ના ના આ તો આપણે હગાઈ ન્યાય જેને જ પેટ છૂટી વાત કરવાની છે આપણે તો. વાત સાચી. સાચી વાત છે ને? ઓય કેમ કે આપણે હગાઈ ભેગા રે હગાઈ જોવા મળે કે ઓય કે આપણે હગા આપણા લાયક મળે આપણે હગાઈ એમ. વાત સાચી. ના ના રેડી તમે તાર કોઈ ચિંતા ન કરો બેહો તમે હું કરું તમારી વ્યવસ્થા જમવાની હો. હા હા કરી નાખો. આ ભુરિયા વેણ્યો, પેલી મેકાને કહો. કપૂરજી દોડો વડી વડી લઈને શાક બનાવ દોડો હા? લેતા આવો વળી દુકાને હા તો લઈને આવો દોડો ફટાફટ દોડો દો આવા દુકાન છે. કપૂરજી બધું લાઈન મેલ્યું છે એમાં હા બધું લઈને મેલ્યું છે ભાઈ કો હવે હા તો ખમતાઈ તમે દાદો ખાવા કા ખટક કરી લો. બેહવામાં ખાવા બનાવતા હોય હા તમારા ડોશી પાસે હોહળી છે. મારા પેલા મહેમાને આવે ખરા બપોરના બનાવવાનું છે. હા આ મારો આ હગા આપણે કીધી કે વડી છે કે તને ઓય વડિયાનું. ઈ તમે કઈ કાધું ખરા કે એરી વડીનું? ના નહીં કાઢું. મેં કાધું નહીં બલ્યું. એ કેવું આવતું છે એરી? ચીકટ કેવું આવે મારું બધું? એટલે ચીમા આમ ચીમા આવતું છે ને મય ચીમું આવે ઓય. તમે જો ખબર છે કે ખબર કઈ તમારે ડોસી આજે નહીં કઈ રોજી એવું ના કજી નહીં આલ્યું. મને માં ડોસી છે ને આવું હોય કઈ ખવડાવતી જ નહીં. આપણે તો ઓલા બટાકા ભાળી ગઈ છે ઓય અને રેગણ રેગણ. એ બે શાકમાં તો રાત દાળ આલે અને આ તો વળી ખાટ ખાટ શાક પીને આવ્યો છું. ઓય આ ડોસી પણ કેટલી હેરાન છે. આપણા હગંતા કહેતા હું તમે શું ખબર છે હા મારી બે ત્રણ ભેહા દોસ્ત અને આપણે તો મન તો છે ને ખાટી ખાટી સાપ આવે છે ઓય અને દૂધ ડોસી દૂધ પીવે છે. એ ઓય પણ હગન ના કહેતા હો હગાર નહીં કર. ઓય એમ બા શું કીધું? સારું. ઓ મહેમાન કપૂર હા પાછો લાવો મહેમાન આ તોરાવડો ફટાફટ. અને આગળ તમે ઉભા થઈ જોડો ના ના હું તો ખાઈ રહ્યો છું હાલ. પણ ના મહેમાન અંદર તમારે મારે તો ખાવું ગામમાં પડે ગયો તો કહું બામ કે અરે ખાઈને કમળા મહેમાન ને જમાડો વચન થાય. એમાં તમે પાછા આવો આગળ નડો. ના પણ હું તો હાલ જઈને કહુંબો હતો ને ગામમાં હા. એટલે મારે તો આખો જ દાડી ગામમાં જવાનું હોય કહુંબા ઘણા હોય મારે તો. એટલે તમે આગેવાન છો તમારા ઘરના આગેવાન છો કે પછી આખા ગામના આગેવાન ના છો? ના ઘરનો પણ નહીં હા. ગામનો ખરી. એ ઘરના આગેવાન નહીં તમે? ના ઘરના નહીં ઘરના આગેવાન બીજું હોય છે. એ બીજો. હા તમે આ તો ગામના આગેવાન. ખાલી ગામનો આગેવાન. હા બરાબર. ના તમે જમી જાવ હાલો. તમને હાથ પકડાવો હા હેડો. હેડો ભૂલા. હાડો. જો, નોકરી તારે ખાધું પાછા. એ હો હો લાવો તા લાવો આ તો ખાવું દેશો મજા આવી જાય આમ. બરાબર ભૂલા ચલો. હાડો. ઓમે ભૂખ લાગી છે ના? જો ગમે તે તમે ખવડાવો. મને તાજી ભૂખ જબર. જોડો ગાડા પર હતા બરાબર. કાઢો. ઓએ આય કાપી રહ્યા કાપી રહ્યા. ખાવાનું હારું બનાવીને હગે ખાવાનું જબર બનાવ્યું. મત તો આજ વડી છે ખાવું કઈ પાડી જ નહીં તાર ના જોડો પહેરો હળ તાર હવે આ જોડો પહેરો વરા. હાડો. ખાવાનું હારું બનાવીને હગે ખાવાનું જબર બનાવ્યું. એટલે હવે ભુલાજી હા ઓય હું તો વાત કહું હવે આપણે છે ને આપણે તમારી ડૂસી કે મારી ડૂસી ઓય આપણે આવું ખાવા તો બની ઘર નહીં બની હાલતા ને નહીં આપણે બની હાલતો. આપણે હવે શું કરવું ખબર છે હા હવે આજ તો છે બરાબર 15 દાડથી ઓટો મારવો છે ઓય 15 દાડી ઓટો મારશે વળી. તો કે ઓટો મારો ને તો આપણે શરીરને સારું રહે ઓય આ તમે હુકાઈ જશે ને એ ઓય થોડા તાજા માજા થો કે ઓય ચાલે ને ચાલે. હા એમ કરો કપૂર હા આપડા અરે હાગા શિકાર મહિનાના ભૂસા હતા શિકાર શું હા કેટલું તો ખાવા ખાતું છે હોય ને તો હવે ઘરી શિકાર ખોય છે કે એના ડૂસ્યું ખાવા આવે છે કે નહીં આવતી? લાગે નહીં હાલતી હોય એવું લાગે છે મારી બેટી તેટલું ખોય છે આ તો એક એક તગારો કઈ છે હોય હરકા તો આવે તો હતાઈ જવું છે હોય તો ઓય. નજરે જ પડવું નહીં ના નજરે ના પડાય હોય આવો હવે એક દાડા અમારા ગામમાં આવો તમે આવો આવો. તો કે અમારે છે ને હા. અમુક કજિયા છે ને કજિયા કજિયા તો બંકો સુધારે જ છે તાર. સુધારે છે ને હવે બંકો તો મેટરો જ કરે. પેલા તો છે ને અમારા ભાઈની કજિયો છે અમે ડૂસી છે ને હા. એ રહેતી જ નહીં આવે છે ને જતી રહે છે કે શું થાય છે એમ હોય તો તમે એક દાડો હું આવો હળો. તમને અમે ફોન કરો ને ફોન કરે તમે આવજો. હારું હળો હા ચાલે ને હારું હળો. શું કહ્યું ભુલાજી વાત સાચી. કે આપણે સુધરે તો તમારે શાંતિ થઈ જાય કે ઓય મારે શાંતિ થઈ કે જાય. આજી સોળ નાખો છો ને, ઓય આજી વાળો છો ને, બધું કરું હું લુગડું આશી. બધું ને તું તાજી ટુકડે આશી તો હું તો. એમ એ આપણે શાંતિ થઈ જાય એમ ને હા હરો ને હરા જાય છે તેમાં
આવી તો ખબર નહીં હગા મને આજુ કોઈ હારો રાજજી કહેવાય એ ડોશી હરાજ છે તો પણ હા હવે અહીંયાથી ફોન ક્યાં છોડી કઈ કરતા હશે એટલે છોડીને આવી જાય બિસ્તરા પડી ઈ થતું હગા હાથી વાત હો. તારે એમ થાય તેમાં તારે અને અમારા ભાઈ થોડા પડે છે ને તો ભોળા છે હા ભોળા લાગે તેમાં તો હું કઈ ગયા છે ના ના હાથી વાત છે તુરિયા ઘોડી હાથી સડી ઓવે, ડાલડા ઘી ખવડાવ થોડો હમા થાય એ હારું આવે જીવા સારું આવે એમ ઓય ડાલડા ખીખો તો આપણે હારું. ભોલાજી હા કાચી મોડે છે ને એમ કરો હા. તમારે પૈસા પડ્યા ને એ ઓવે. બધું દાદા જીલાવાનું હારું થોડું મને હાલતું પાછું હો. હાલશે તો મારે થોડું જાડું થવું છે પાછું હારું હવે સારું તમે અમને હવે તમારે રહેવું છે કે આવું છે અમે હાલતો છે ને હા હવે અમારે જતા રહે હા પણ પાછો કોક દાડો ઓટો મારશે સારું હળો તો શું કીધું હો? સારું હવે હળો. અમારે પેલું રૈડામ પોણી ચાલુ છે કે ઓવે. ખાતર નો ફોન મોડું થાય છે ના તમે હવે ને હવે જોયું છે કે હવે તો ગમે ત્યાં ઓટો મારજે ઓવે. કાલે આવો તો પમદાડ આવો અમે એમ સારું તો તમે આવજો તાર પમદાડે હો. હવે અમારે કોમ છે એટલે તમે જતા રહો હવે સારો હેડો આવજો બરોબર? હો. અને મારા- આવજો. મારા પાછો ગામમાં કહુંમાં જવાનું છે એમ. કમ વસે એમ ઓય, એટલે આ તો ના આવે પણ આ તો બોલાવા જ આપે ઓવે એટલે આવવું પડે એમ કે શું છે એમ ના તો કહું આમ જવું પડે ના કહું ના જવું પડે. લેવડો તાર આવજો એ આવજો આવજો. એ આવજો હવે પહોંચી શું કરજો? એ આવજો. હા, સમાચાર આપતા રહેજો. આવજો આવજો ખરો ભોલાજી હેડો. એ આવજો એ એ હારું. આવજો. એ હો. હવે તો રસ્તો જોયો છે ને અમારો જોયો હોય હારું, આવતા હવે જતા આટલી રહેજો. જાજો. ભોલાજી હા હું તમને શું કહું કોને છોકરો બીજાને રાખતો નહીં નહીં લાગતા પૈસા એટલે પૈસા પૈસા કે આપણે ખીએ ઓવે બાકી હું તો છે ને 10 રૂપિયા આલો ઘણા કેટલા પૈસા આલુ કોઈ ના ઘણા ના હલાવ રોય 10 રૂપિયા ઘણા છોકરાને ઓવે પણ આપણે ફાયદો છે જોઈ હારું ખાવા મળી છે ઓવે અને છોકરો નહીં એટલે ફાયદો થઈ ગયો કે વાત હાસી હેડો તો આપણે હેડો હવે જોડે